અકસ્માતની ઘટનાઓને ધ્યાનમાં રાખી તાજેતરમાં મોટર વ્હીકલ એક્ટની જોગવાઈઓ કડક કરવામાં આવી છે. બેફામ વાહન ચલાવતા ચાલકો માટે કાયદો કડક બનાવવામાં આવ્યો છે. જોકે આ નવી જોગવાઈઓનો અમલ થાય એ પહેલા જુદા જુદા રાજ્યોમાં એનો વિરોધ શરૂ થઈ ગયો છે. ગુજરાતમાં પણ ખાનગી ડ્રાઈવરો અલગ અલગ સ્થળે વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા છે. એની વાત કરીએ આ વિડીયોમાં. આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. નમસ્કાર, હું ઇમરાન, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મોટર વ્હીકલ એક્ટની જોગવાઈઓ કડક કરવામાં આવી છે, જેનો વિરોધ ગુજરાતમાં પણ શરૂ થઈ ગયો છે. આજે મહેસાણા જિલ્લાના ખેરાલુમાં હાઈવે પર ખાનગી વાહન ચાલકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોટી સંખ્યામાં એકઠા થયેલા ડ્રાઈવરોએ અકસ્માતમાં મોત મામલે 10 વર્ષની સજા અને 7 લાખના દંડનો વિરોધ કર્યો છે. તો દરેક ડ્રાઈવર હોય તો 6-7 લાખ રૂપિયા હોય તો એ નોકરી કરે નહીં અને 10 વર્ષની સજાની અંદર જો એ આવે તો એના પરિવારનું શું થાય? એટલા માટે આ બધું અમારી માંગ છે કે આ નિયમ હટાવવો પડે. સરકારશ્રી તરફથી આ ડ્રાઈવરનું દરેકનો વિચાર કરીને આ નિયમ બનાવે. આ ડ્રાઈવરો માટે જે નિયમ લાગુ પડે છે એ યોગ્ય નથી. હા, જે અમારા ડ્રાઈવરોની માંગ છે એ નિયમ હટાવો, એના માટે અમારા પ્રોસેસ છે. આગામી કે અમારે જે લોડિંગ જે ટ્રક ડ્રાઈવરો છે એના માટેનું તો નિયમ જે પાલન કરશું. હા, નિર્ણય નહીં આવતા તો અમે ટ્રક ચાલુ કરશું. ખાનગી વાહનો બંધ થશે ચાલુ. હા, હડતાલ કરીશું. નિર્ણય નહીં આવતા તો હડતાલ કરીશું. અંબાજી, અમદાવાદ, સિદ્ધપુર અને પાલનપુર તરફ જતા તમામ હાઈવે ઉપર ડ્રાઈવરોએ ચક્કાજામ કર્યું અને ત્યારબાદ 4 રસ્તા પર ટાયરો સળગાવી ઉગ્ર વિરોધ કર્યો. આ વિરોધ પ્રદર્શનની જાણ થતાં જ ખેરાલુ પોલીસે ઘટના સ્થળે દોડી જઈને મામલો થાળે પાડવા પ્રયાસો શરૂ કર્યા છે. મહેસાણા જિલ્લાના અન્ય સમાચારની વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં સૌથી વધુ બદનામ અને ચર્ચાસ્પદ જો કોઈ હાઈવે હોય તો એ છે મહેસાણાથી બહુચરાજીને જોડતો હાઈવે. મહેસાણાથી ખારા, બલોલ, નદાસા અને કાલરી થઈને બહુચરાજીનો 37 કિલોમીટર લાંબો હાઈવે વર્ષોથી બિસ્માર હાલતમાં છે. ભ્રષ્ટાચારનું કેન્દ્ર બનેલો આ હાઈવે છેલ્લા 1.5 વર્ષથી અતિ ખરાબ હાલતમાં છે. તો વળી નર્મદા કેનાલ ઉપરનો બ્રિજ પણ 2 વર્ષથી જર્જરિત છે. તેથી ડાયવર્ઝન કાઢવામાં આવ્યું છે. બહુચરાજી એક યાત્રાધામ એટલે બહુ મહાન યાત્રાધામ છે, મરતોલી છે. એ યાત્રા રોડની અવર જવર બી વધારે ભારે વાહનોની અને એક્સિડન્ટ ઝોન બી બની ગયો છે રોડ. અને છેલ્લા 4 મહિનાની અંદર 3 છોકરાઓનું મૃત્યુ થઈ ગયું છે. અમારી રોડની એક જ માગણી છે કે 1 મહિનાની અંદર આ રોડનું કામ ચાલુ થઈ જાય, તાત્કાલિક ધોરણે આનું કામ ચાલુ થાય એવી અમારી માગણી છે. જો કામ નહીં કરે સરકાર તો આપણે શું માગણી કરીશું? અમે રસ્તા રોકો રસ્તા રોકો આંદોલન કરીશું. દરેક ગામના આગેવાનો, આમ નાગરિકો બધા ભેગાની રસ્તા રોકો આંદોલન ચાલુ કરીશું અને ધરણા ઉપર બેસવાનું થાય તો એક સમય ધરણા પર બેસી જઈશું અમે. આમ 1.5 વર્ષ કરતાં વધુ સમયથી ખખડધજ બહુચરાજી હાઈવેના કારણે 18 જેટલા ગામો કાયમી હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. એટલું જ નહીં, એના કારણે સર્જાયેલા અકસ્માતોમાં તાજેતરમાં લગભગ 5 લોકોએ જીવ ગુમાવ્યા છે. બિસ્માર હાઈવેના વિરોધમાં તમામ ગ્રામજનોએ આખરે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જો 1 માસમાં બહુચરાજી હાઈવે નવો નહીં બનાવવામાં આવે તો 18 ગામના લોકો અને સરપંચોએ આંદોલનની તૈયારી કરી છે. હવે જોઈએ કે આ ચીમકીની અસર તંત્ર પર કેવી પડે છે. આપને આ વિડીયો કેવો લાગ્યો અમને જરૂર જણાવશો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.